સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા મેક્સિકન પ્લાઝા ખાતે આવેલી એક વકીલની ઓફિસમાં થયેલી ચોરીની ઘટના ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ ચોરીના રેડાચોરને ઝડપી પાડી ચોરી ગયેલો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના રોડ નંબર 3 પર આવેલી મેક્સિકન પ્લાઝા ખાતે આવેલી કેબી એસોસિએટેડ નામની વકીલની ઓફિસમાં એક અજાણ્યો શખ્સ ઘૂસી ગયો હતો અને ત્યાંથી કોમ્પ્યુટર, સીપીયુ અને કીબોર્ડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ઓફિસ સંચાલકોએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીની ફરિયાદ નોંધાતાની સાથે જ ઉધના પોલીસ સક્રિય બની હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજના કેમેરા ખંગોળવાની શરૂઆત કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શંકાસ્પદ ચોરની ઓળખ કરી લીધી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પકડાયેલા રીઢાની ઓળખ રિઝવાન ઉમર શેખ તરીકે થઈ છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી રિઝવાન ચોરીનો રીઢો ગુનેગાર છે અને તેના નામે પહેલાથી જ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે તેની પાસેથી ચોરી કરવામાં આવેલ સીપીયુ અને કીબોર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.